સીતારામ બધાઈને સાંજના વાગી ગયા 5:30 નવરા થઈને બેસી ગયા. કાલે હતો આશાનો જન્મદિવસ. સાંજે ફોન આવ્યો કે હાલો જમવા જઈએ. કાલે છે ને મારે કામગીરીના ઢગલા હતા એટલે રિઝલ્ટ તૈયાર કરવાના ને આજે હજી ખૂટ્યું નથી એટલે મને થઈ ગઈ આળસ. આખો દિવસ છે ને આવું ઝીણું ઝીણું વર્ક કરીએ ને એટલે થાકીએ બહુ. એ લોકોએ એન્જોય કરી. એન્જોય અમારા લાલાભાઈ એમ કે હાલો એન્જોય કરીએ એટલે આનંદ કર્યો ટૂંકમાં ગુજરાતી શબ્દ. અને બહાર જમવાને આ તેને ઉજવી લીધો આશાનું. બધાએ વિશ કર્યું એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાલે પછી અમને થઈ ગઈ આળસ 2 જણાને. સાંજે 2 જણાને ફોન આવ્યો તો કાલો નાલો પણ પછી ત્યાંથી 7 કિલોમીટર અહીંથી જાવું ને આવું ને સાંજના પછી થાકી જાય. આખો દિવસ સ્કૂલે ગયા હોય ને નવરા બેઠા હોય ને તો આળસ ન થાય. સ્કૂલેથી કામ ને હમણાં પાછું વર્ક બહુ છે એટલે એવું બધું છે. અને હમણાં લખુ સાહેબ નવરા નથી થતા, ઘરે આવીને વિડીયો બનાવે. અને મારે હમણાં વર્ક કામને કારણે અજીત કાલ તો છે ને હવાર હાંજે કામ કરતી હતી તો એક ધારું નીચું જોઈને આપણે ઓલું લેખન કાર્ય જ કરીએ ને કોઈ દી આપણે વરસમાં 2-3 વખત રિઝલ્ટ બનાવવાના હોય, એમાં 3 વખત એટલે ઝીણું કામનો બહુ થાક લાગે. તો પૂડા ઘઉંના લોટના પુડલા હાથે એને બનાવ્યા. મેં તો જરાક ટ્રાય કરી, ઓલું મનવીનાનું બનાવીએ ને એટલે મારાથી નહીં તરી બહુ સારા ઉથલતા નથી. ઢોસાઈ મને નથી આવડતા, મારાથી ના ઉથલે, ઢોસાઈ ના ઉથલે. ઘઉંના લોટના એક ચણાના લોટના પુડલા એ છે ને ઉથલી જાય ઘઉંના લોટના. પણ પછી મને એમ કે ઓલું કરતા હશે તેનાથી અહીંથી તો સરસ ઉથલા. એ 2 માટે બનાવ્યા, ખાઈ પી લીધા અને મારે ઘણું કામમાં હેલ્પ થઈ ગઈ. ઘરની અંદર જે છે ને 2 પતિ અને પત્ની આ એકબીજાને સહભાગી બને ને તો આપણે એમ કહીએ ને કે રથના 2 પૈડા સરખા હોય તો જ ઘર વ્યવસ્થિત ચાલે. એક ઊંચું અને એક નીચું પડ્યું હોય તો વાહન પણ લથડિયું ખાય. એમ સંસારમાં આપણી નાવ પણ લથડિયું ખાવા માંડે. એટલે એક થાક્યું હોય તે બીજું હેલ્પ કરે તો વાંધો ન આવે. હમણાં કામગીરી વધી જાય છે અને કામવાળી રાખી નથી. આખો દિવસ એકલા ને એકલા. પછી આમે વજન દિવસે ને દિવસે છે ને 22 ગયા ને પછી બીજું કામ હાવ ઓછું થઈ ગયું છે. પહેલાં જેટલું કામ મારે હતું ને એટલું છે નહીં. પહેલાં તો બહુ કામ હતું. 45 કિલા વજનમાંથી અત્યારે બહુ વધારે વજન વધ્યું છે એકદમ. એટલે હવે એની કાળજી લેવી પડશે. તો કામવાળી એટલે જ નથી રાખી, હાથે બધું કામ કરીએ. પછી યોગામાં જવું એના કરતાં બેસ્ટ છે. હમણાં જ સ્કૂલનું આ રિઝલ્ટનું ને એવું કામ છે, પછી તો એટલું કંઈ કામ હોય નહીં. તો આગળના વિડીયો બન્યા રહેજો, જોઈએ આશાને ક્યાંય ગયા હતા ને શું કર્યું એ બધું જોઈએ. રામ રામ અને સીતારામ બધાને. તો અત્યારે વહી ગયા છે 5:30 અને રુદ્ર આવ્યો સ્કૂલેથી. આજ મારો બર્થડે છે અને રુદ્રનું આજે પેલું પેપર હતું. અને અત્યારે આવીને મને પૂછે છે કે રાતનો શું પ્રોગ્રામ છે. કામ તું પૂછતો હતો રાતે શું કરવું? કા રુદ્રને સૌથી પહેલાં તો એ એમ જ કે મમ્મી કેક. કા હે કેક લેવી હે? અને આ લોકોનો બર્થડે એટલે કેક. કા હે રુદ્રને બર્થડે ને એટલે કેક. એમ બર્થડે ઉપર કેક જ લેવાની હોય એમ. અને આપણે જ્યારે એવડા હતા ને ત્યારે એમાં કંઈ સમજતા નહીં. બર્થડેમાં આવી રીતના ઉજવાય કે કેક લેવાય ને મીણબત્તી તેમાં રખાય ને બુઝે વિષ મગાય અને ફૂંક મારીને બુઝાવાય ને એવી રીતના હોય એમ બર્થડે એટલે. અને ઘણા બધાને ગમે જન્મદિવસ મનાવો અને ઘણા બધાને ન ગમે. મને તો જો કે પહેલેથી જન્મદિવસ મનાવવો કે પાર્ટી કરવી કે એવું કંઈ ગમે જ નહીં પહેલેથી જ. હું ઉજવતી કઈ રીતના કે કોઈ પણ જરૂરિયાત જે હોય એને હું મારા બર્થડેના દિવસે દેતી એમ. ને એ તો હું કોઈ દી સોશિયલ મીડિયામાં તો હું હજી ન ઉતારું, પણ એ રીતના જ મને મારો બર્થડે ઉજવવો મને ગમતો. હવે અત્યારે આ છોકરાને સવારના પરમાં મને એને ખબર પડી ને મારો બર્થડે છે એટલે પહેલાં તો કંઈક કેક લેવીને મમ્મી સાંજે કેક લેવીને એમ. એટલે હવે અત્યારે કહીએ કે સાંજનો શું પ્રોગ્રામ છે પણ હજી કંઈ નક્કી નથી થયું. અને એવડા હતા ત્યારે આપણે કંઈ એટલું સમજતા નહીં. હવે અત્યારે નાનેથી જ બર્થડે બધા
છોકરાઓનું મા બાપ ઉજવે એમ. અને ગમે એમ બીજાનું એને જોયું હોય એટલે એ પોતે પણ કહે કે અમારે ઉજવવો. અને આપણે એ ટાઈમે એવું કંઈ હતું નહીં. અને એટલે આપણે કંઈ ખબર પણ ન પડતી કેકમાં. તો પછી જ્યારે સમજ આવી ત્યારે એમ થઈ કે ઉજવીએ, પણ મને તો કોઈ દી ઉજવવો મારો બર્થડે ગમ્યો જ નથી. એટલે પછી હું મારી બર્થડેમાં હું આ જ રીતના કરતી. અને હજે સુધી પણ મેં ક્યારેય બર્થડે પાર્ટી મારા બર્થડેમાં નથી કરી. પણ આજે હવે ખબર નહીં, કદાચ ઘરના એમ કે જાશું જમવા, પછી તો હવે રાત પડે તો ખબર પડે. હજે કંઈ નક્કી નથી કર્યું. અને હવે જો અમે જમવા જાઉં તો કે હું ક્યાં જઈએ એ આગળ વિડીયામાં ખબર પડી જાય જઈએ કે નહીં, બીજવો કે નહીં બર્થડે, તો એ રીતના આગળ ખબર પડે એમ. તો વાગી ગયા છે અને હવે હું કરી લઈ ધૂપ દીવા. અને આજે તો મંદિરે જઈ ન શીખી, 71 માતાજીના અમારી કુળદેવી છે ત્યાં. કારણ કે અહીંથી તો ઓર્ડર થોડુંક જ થાય અને હર બર્થડેમાં હું જાઉં, પણ આજે સ્કૂટર નહોતું એટલે હું ન જઈ શકી. ને હવે ઘરે જ હું પૂજા કરી લઈ અત્યારે અને પગે લાગી લઈ, આશીર્વાદ લઈ લઈ. અને એના આશીર્વાદ બહુ જરૂરી છે. અને હું હર બર્થડેમાં રુદ્રનાય પણ અને મારાય બર્થડેમાં હું ત્યાં જાઉં જ ઓર્ડર. આજે પણ જવું હતું પણ સ્કૂટર નહોતું એટલે હું ન જઈ શકી. અને પાછું કંઈ એવું સ્પેશિયલ વાહન પણ ન મળે અહીંથી, એટલે પછી ન જઈ શકી. અત્યારે હવે ધૂપ દીવા કરી અને ભગવાનના આશીર્વાદ લઈ લઈ. ચલો મેં ધૂપ દીવા કરી લીધા અને આશીર્વાદ પણ ગણપતિ બાપાના અને મારી કુળદેવીના લઈ લીધા. રુદ્રભાઈ તૈયાર થઈ ગયો. સીધ જવાનું છો ભાઈ? સીધ હે? સીધ હોટલમાં કેની પાર્ટી હે? તારી હે? બર્થડે કેનો હે? હા, તો કેની પાર્ટી હોય? જો હું પણ રેડી થઈ ગઈ છે. મને સિમ્પલ વધારે ગમે એટલે હું સિમ્પલ જ રીતના પહેર્યું. અને હોટલમાં જઈએ છીએ ફૂલ ફેમિલી જમવા. મારા સાસુ, મારા સસરા, મારી દિરાણી, મારું દેર તો સાઉદીયા હે અને 2 છોકરા એના, ઓલિયું 2 હોસ્ટેલમાં હે અને રુદ્ર. એટલા જણા અમે લોકો જમવા જઈએ છીએ. બધા પૂગી ગયા હોટલની આજુબાજુ. મેન રોડ હે. છોકરા આ છે હોટલ ફેમસ, પોરબંદરની ગુજરાતી ફેમસ હોટલ છે આ. બારો જો બેઠા અહીંયા એમ જ હોય, વેઇટિંગ જ હોય. કારણ કે આ હે પોરબંદરની ફેમસ રેસ્ટોરન્ટ. ગુજરાતી જ જમવાનું હોય છે અને પ્રખ્યાત છે અહીંનું જમવાનું છે. લાગે બોરિંગ, કા બોરિંગ લાગે? હજે ઓલા ખાવા વાળા ઊભા નથી થતા. અમારા છોકરાઓને બધાને લઈ ગયું અમે બધા વેઇટિંગ કરીએ, બારોબાર બેઠા. મામા વાત જોઈને બેઠા, કાર એવા બોલાવે. અમારા ઓલા 2 સંજીવની પણ જો મેં આતા પાસે બેસી ગયા. કારક અમારો અંદર જવાનો વારો આવે. વહેલા નથી આજે, અમે થોડાક મોડા હે ને. 8 વાગે અમે વહેલા આવી જાય, 7:30 8 આવી જાય ને તો તરત વારો આવી જાય. પણ અત્યારે વેઇટિંગ હોય કારણ કે અહીંયા બહુ ઘણા બધા માણસો આવે. એના પાર્સલ ઉપર એટલા હોય અને લાસ્ટ 10 વાગ્યા સુધી જોઈએ. પછી આવીએ તો આપણે પણ નથી મળતું જમવાનું કે નહીં પાર્સલ. આ ફેમસ પ્રખ્યાત હોટલ છે એ માટે. અંદર ગુફામ કરી ગયા બધા.
વઘારેલો ઓરો સોરા વટાણા બટેટા છે દહીં ઓરો રોટલા બધા શાક આવ્યા હવે આવશે રોટલા રોટલી અહીંયા એટલા ભૂખા થઈ છે સલાડમાં હે સલાડ ખાવા અહીંયા સલાડ છે છાશ ખાટી ખાટી એવી જો રોટલા રોટલી અને પાપડ આવી ગયો Regu. Regu. 11:30 થઈ ગયા અને અમે લોકો જો ઘરે 9:30 આવ્યા અને જમ્યું હોટલ નજીક થાય એટલે અમે એ હોટલ જોઈને હતી અને નકરાઈ પણ ત્યાંનો જ ભાવે એટલે અને ચાઇનીઝ પંજાબી કોઈને ખાવું નહોતું એટલે અમે ગુજરાતીમાં જ ગયા હતા ગુજરાતી છે ને ગુજરાતી બરાબર આવી ગયું તે સ્વાદમાં મસ્ત હોય છે ત્યાંનું અને બીજું કે બધા સબસ્ક્રાઈબરે મને વિશ કર્યું એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો કે મને બર્થડે વિશ કર્યું અને ઘણા બધા આશીર્વાદ કમેન્ટમાં આપ્યા એના માટે થેન્ક યુ ઓલ સબસ્ક્રાઈબર સાયકલ લઈને બે ભાઈઓ ગયા હતા અને આરોસી નથી ગઈ અને સંજય અને રુદ્રભાઈ ગયા હતા સાયકલ લઈ આવ્યા ન્યુ ટોય રુદ્રભાઈનું જો એમાં કિચન નહીં આવ્યું સાયકલમાં તાળું છે ને એને ચાવી છે ને ચાવી વાળો થઈ ગયો નહીં રુદ્ર હે છે 3:30 અને છોકરાઓ છૂટ્યા આ જિલ્લા કક્ષાએ સ્કોલરશીપની પરીક્ષા હતી તો ઘણા બધાએ જો દીધી આમાં મળે એને વર્ષની સ્કોલરશીપ ભણવા માટે જ્યાં સુધી ભણે ત્યાં સુધી તો ઘણા બધાએ જો દીધી અને ઘણા બધા જો વાલી દિલે ઊભા નવોદયની જેમ જ હોય આમાંય પણ કેવું પેપર કેવું ગયું મસ્ત ગયું તો ચાલો છૂટી ગયા બધા તો વાગ્યા છે 5:30 અને રુદ્ર આવ્યો હમણાં સ્કૂલેથી અને આવીને ખાધું અને હવે જાય છે વાળ કપાવવા એક દી પોતે કાતર લઈને હાથેથી કાપી નાખ્યા છોકરી જેવા લઈ ગઈ છોકરી જેવા લાગે ને ત્યાં આજે ટ્યુશનમાં રજા હતી કપાઈ આવીએ લખન જાય કપાવવા લખન એના વાળ કપાવવા જાય હા જો હું તને નથી લટકાડી તું બધાને લટકાડો અમને કેટલા દીથી એનો વારો હતો આજે આવ્યો વારો હા માણા ચૂડીઓ શું કહેવાય અંબાણી બિઝી હે એટલે આજે આવ્યો વારો અને રુદ્ર જતો વાળ એના વાળે કેવો લાગે રુદ્ર પાગલ ની કે ગાંડા જેવો સીન લાવે ગાંડા જેવો લાગે એ છુપાઈ ગયો ના રે ના મહેનત કરી એની કાતર લઈને પૂછે ને કાતર લઈને નો આવ્યો પૂછ હેઠે ગયો તો કાતર લેવા પૂછે ને એ તો હાથેથી કાપતો હતો એ તો આ હમણાં પેપર ચાલુ છે શનિવાર સુધી પેપર છે એનું અને કાલે જાહે પેપર દેવા ત્રીજું પેપર છે ને રુદ્ર ઘણા પૂછતા હતા કેટલામાં ભણે મારા કમેન્ટમાં પૂછતા હતા એટલે હું કહી દઉં કે ચોથું ભણે રુદ્ર હા 4B એનો ક્લાસ છે બાય બાય હવે આવીને દેખાણ હું ત્યાં ઉતારે તો ઠીક સલૂને નકર આવીને દેખાણ હું કેવા કટ થયા એના